વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આંકડાશાસ્ત્રના પહેલા ભાગના ચેપ્ટર નંબર 4નો અભ્યાસ કરવાનો છે। ચેપ્ટર નંબર 4નું નામ છે સામાયિક શ્રેણી। સામાયિક શ્રેણીનો અભ્યાસ કરતા પહેલાં આપણે એ જાણી લઈએ કે આપણી બોર્ડની પરીક્ષામાં આ પ્રકરણ કઈ રીતે પૂછાશે। અહીંયા તમને વ્યવસ્થિત સંપૂર્ણ માહિતી આપેલી છે કે આ પ્રકરણ બોર્ડની પરીક્ષામાં કેવી રીતે પૂછાશે, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આ પ્રકરણનો અભ્યાસ આપણે કઈ રીતે કરવાનો છે। આપણું લક્ષ્ય વધુને વધુ માર્ક્સ મેળવવાનું છે, તો વધુને વધુ માર્ક્સ મેળવવા માટે આપણને ખ્યાલ હોવો જોઈએ કે જે પ્રકરણની આપણે તૈયારી કરીએ છીએ એ કેવી રીતે પૂછાય છે। એટલે કે એ પ્રકરણમાંથી થિયરી પૂછાવાની છે, દાખલા પૂછાવાના છે, બે પૂછાવાના છે, તો આપણે એ પહેલાં જોઈએ છીએ। અહીંયા વિભાગ એમાં એક વૈકલ્પિક પ્રશ્ન પૂછાશે। જો આપ જોશો એટલે ખ્યાલ આવી જ જશે કે આ કયા ચેપ્ટરનો છે। આમ છતાં અહીંયા સ્પષ્ટતા ખાતર એ વિભાગમાં 4 નંબરનો પ્રશ્ન સામાન્યતઃ સામાયિક શ્રેણીનો જોવા મળે, જે સંપૂર્ણ થિયરી કહેવાય છે। બી વિભાગમાં 1-2 વાક્યના પ્રશ્ન જવાબમાં તમને એક પ્રશ્ન પૂછાશે, 14 નંબરનો જનરલી પ્રશ્ન હશે એ, અને થિયરિકલ ક્વેશ્ચન ગણાશે, એટલે ટી। સી વિભાગ, આમાં 2 માર્ક્સનો દાખલો હોય અથવા તો થિયરી હોય, એટલે અહીંયા થિયરી ઓર સમ 2 માર્ક્સ અને 24 નંબરનો તમને આ પ્રશ્ન એમાં જોવા મળે, એટલે કે 24 નંબરનો જે દાખલો હોય કે પ્રશ્ન હોય એ આ ચેપ્ટરનો હોય સી વિભાગમાંથી। ડી વિભાગ, એની આપણે વાત કરીએ તો એમાં 3 માર્કમાં દાખલો અથવા થિયરી બેમાંથી ગમે તે એક હોઈ શકે છે, બે સાથે આવવાનું નથી। 34 નંબરનો પ્રશ્ન છે એ આ ચેપ્ટરનો હશે। ત્યારબાદ વિભાગ એફમાં, વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીંયા ઈ વિભાગમાં આ પ્રકરણમાંથી કંઈ પૂછાવાનું નથી। ડાયરેક્ટ એક એફ વિભાગ, જે છેલ્લો વિભાગ છે આપણા પેપરની અંદર, એમાં સૌથી છેલ્લો પ્રશ્ન એટલે કે 46 નંબરનો પ્રશ્ન હશે। અહીંયા સ્ટાર કરેલું છે, એનો મિનિંગ એ છે કે અહીંયા તમને 2 દાખલા આપવામાં આવેલા હશે। 46 નંબરમાં 2માંથી તમારે એક દાખલો ગણવાનો રહેશે, અને એ દાખલો જ હશે, એટલે અહીંયા આપણે સમ એસ લખેલું છે। તો આ વાત થઈ કે બોર્ડની પરીક્ષામાં આ આખું પ્રકરણ તમારે કઈ રીતે પૂછાશે। કુલ 12 માર્ક્સનું આપણું આ પ્રકરણ છે, અને ખરેખર એટલું સહેલું પ્રકરણ છે કે આપ આરામથી આમાં 12 માર્ક્સ લઈ શકો છો, જેથી કરીને તમારું માર્કિંગ છે એ આ આંકડાશાસ્ત્ર વિષયમાં ઊંચામાં ઊંચું જઈ શકે। હવે આપણે વાત કરીએ કે સામાયિક શ્રેણી જે આપણું પ્રકરણ છે, તો એ આપણે ભણવાના છીએ, તો એમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે અને આપણે આ પ્રકરણ શા માટે ભણીએ છીએ, આ બધી વાત આજે આપણે વિસ્તૃત રીતે કરીશું। સામાયિક શ્રેણી, અહીંયા તમે જુઓ છો સામાયિક શ્રેણી, સામાયિક એટલે કે સમય અનુસાર ગોઠવવામાં આવતી શ્રેણી, શ્રેણી જેને સિરીઝ, આપણે સિરિયલ જોઈએ છીએ, આપણે બોલીએ છીએ સિરિયલ, ટીવીમાં આ સિરિયલ આવી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, એકચ્યુઅલમાં એ સિરિયલ એટલા માટે બોલાય છે, તમે જ્યારે કોઈ એવી નવી સિરિયલ શરૂ થતી હોય ત્યારે જોજો, ત્યાં સિરિયલ એવું નથી લખેલું હોતું, ત્યાં સિરીઝ એવું લખેલું હોય છે। ઇટ મીન્સ સિરીઝ એટલે કે જે ક્રમશઃ સતત ને સતત ચાલુ રહેવાનું છે, એના માટે સિરીઝ શબ્દ વાપરવામાં આવે। દિવાળી ઉપર આપણે સિરીઝ લગાવીએ તો એમાં એક લેમ્પ હોય કે વધારે, તો કે વધારે હોય, એટલે તો એને સિરીઝ કહેવાય કે લેમ્પની હારમાળા, એટલે સિરીઝ। એમ અહીં શ્રેણી એવી એક સામાયિક શ્રેણી, અહીંયા એનું નામ સામાયિક એટલા માટે છે કારણ કે સમય અનુસાર કોઈ પણ ચલની માહિતી આપે છે, એટલે એને સામાયિક શ્રેણી કહેવાય છે। આપણે 2 ચલોનો અભ્યાસ સામાન્યતઃ આંકડાશાસ્ત્રમાં કરતા હોઈએ। તમને ખ્યાલ હશે
કે ભાઈ બે ચલો હોય તો એમાં એક ચલને આપણે એક્સ કહીએ છીએ, જ્યારે બીજા ચલને આપણે વાય કહીએ છીએ. અત્યાર સુધીમાં આગળના પ્રકરણોમાં એવું આવી ગયું હોય. પણ અહીંયા જે બે ચલનો અભ્યાસ કરવાનો છે એ બે ચલને આપણે એક્સ કે વાય નહીં કહીએ. બે ચલમાં સામાન્યતઃ આપણે જોઈએ તો એક હોય નિરપેક્ષ ચલ, બીજું હોય સાપેક્ષ ચલ. આપણે ખબર જ છે, આપણે આગળ અભ્યાસ કરી ગયા છીએ કે નિરપેક્ષ ચલ એટલે સ્વતંત્ર ચલ. સ્વતંત્ર ચલ એટલે શું? તો કે જે કોઈ ઉપર આધારિત નથી, એને આપણે નિરપેક્ષ ચલ કહીએ છીએ. જ્યારે બીજો ચલ હોય છે એ સાપેક્ષ ચલ હોય છે, જેને આધારિત ચલ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા સામાયિક શ્રેણીમાં પણ બે ચલ જ છે. એક છે સમય, જેને આપણે નિરપેક્ષ ચલ કહીશું, અને સમય અનુસાર જે માહિતી આપવામાં આવેલી હશે એને આપણે આધારિત ચલ કહીશું. અહીંયા સમયને અંગ્રેજીમાં ટાઈમ કહેવામાં આવે છે, એટલે જે સમય નામનો જે ચલ છે એને આપણે ટી તરીકે ઓળખશું, નિરપેક્ષ ચલને. અને સાપેક્ષ ચલ એ ટી આધારિત છે, સમય આધારિત છે, એટલે આપણે એને વાયટી તરીકે ઓળખશું. અગાઉના પ્રકરણોમાં આપને ખ્યાલ છે કે જે સાપેક્ષ ચલ હોય એને આપણે વાય તરીકે દર્શાવતા હતા. અહીંયા એ વાય જે ચલ છે એ સમયને અનુસંધાનમાં છે, એના આધારિત છે, એટલે વાયની સાથે ટી લગાવવામાં આવે છે, એટલે એ વાયટી તરીકે ઓળખાશે. દાખલા તરીકે આપણે જોઈએ તો નિરપેક્ષ ચલમાં સમય એટલે કે એમાં વર્ષે હોઈ શકે, માસ પણ હોઈ શકે, દિવસ પણ હોઈ શકે, અઠવાડિયા પણ હોઈ શકે, પખવાડિયા પણ હોઈ શકે, ક્વાર્ટર પણ હોઈ શકે. આવા ઘણા બધા પાર્ટ્સ છે એ તમને જોવા મળે છે. એટલે કે અહીંયા કોઈ પણ આ આટલી બાબતો જે સમય દર્શાવે છે એમાંથી કોઈ પણ હોઈ શકે. એના અનુસંધાનમાં તમે કોઈ પણ જે બદલાતી જતી રાશિ છે કે જેને આપણે ચલ રાશિ કહીએ છીએ એ પણ કોઈ પણ તમે લઈ શકો. એટલે કે આવી શકે, એમાં વસ્તીની માહિતી હોઈ શકે, બેકારીની માહિતી હોઈ શકે, ગરીબીની માહિતી હોઈ શકે, મૃત્યુ દર હોઈ શકે, જન્મ દર હોઈ શકે, બાળ મૃત્યુ દર હોઈ શકે. આમાંથી કોઈ પણ માહિતી હોઈ શકે. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે ભારત દેશમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે. અહીંયા આપણે જોઈએ કે 2001 દર 10 વર્ષે થાય તો હવે સીધી થાય 2011, પછી 2021. અહીંયા તમે જુઓ તો વસ્તી દાખલા તરીકે 102 કરોડ હોય. પછી આપણે અહીંયા દાખલા તરીકે જોઈએ તો 130 કરોડ હોય. એના પછી આપણે જોઈએ તો 160 કરોડ હોય. તો અહીંયા જે માહિતી આપેલી છે આ વર્ષ છે, તો એ વર્ષ એ સમયગાળો દર્શાવે છે, એટલે આપણે એને ટી કહીએ. આ વસ્તી આ 2001ની વસ્તી છે એ સમયના અનુસંધાનમાં છે, એટલે આપણે એને વસ્તી માટે વાય નહીં, સમયના અનુસંધાનમાં છે એટલા માટે ટી, એટલે એને આપણે વાય ટી તરીકે ઓળખી શકીએ. તો આ આખી તમે કહી શકો સામાયિક શ્રેણી, અને આને તમે કહી શકો સામાયિક ચલ. તો આ અહીંયા સામાયિક ચલ આવે છે. આ સંપૂર્ણ માહિતી છે એ આખી સામાયિક શ્રેણી બતાવે છે. તો આટલું આપ સરળતાથી સમજી શક્યા હશો. હવે આપણે એના અર્થ વિશે જઈએ છીએ કે અહીંયા તમને આમાં અર્થ આવી જ ગયો છે, પણ વિદ્યાર્થી મિત્રો જ્યારે 1 માર્કમાં તમને પ્રશ્ન પૂછાય તો તમારે અર્થમાં આ લખવાનું છે, એટલે એને આપણે હજી વિસ્તૃત સમજશું. આ ઉપરાંત બીજું એક હું તમને કહી દઉં કે જ્યારે એમ પણ પૂછી શકાય કે સામાયિક શ્રેણીમાં નિરપેક્ષ ચલને શેના વડે દર્શાવવામાં આવે છે, તો કે નિરપેક્ષ ચલને ટી વડે દર્શાવવામાં આવે છે. જ્યારે સાપેક્ષ ચલને શેના વડે દર્શાવવામાં આવે છે, વાય ટી વડે દર્શાવવામાં આવે છે. તો આવા 1 માર્કમાં પણ આપને પ્રશ્ન પૂછી શકાય. હવે સામાયિક શ્રેણીના અર્થ વિશે વિસ્તૃત માહિતી લઈએ આપણે. તો કે અમુક સમયાંતરે એટલે અહીંયા જો સમયનું અંતર એટલે કે સમયનો ગેપ, અહીંયા જો 10 વર્ષનો ગેપ છે, તો એ અમુક સમયાંતરે એકત્રિત કરેલી, આ એકત્રિત કરી શેની માહિતી એકત્રિત કરી, વસ્તીની માહિતી એકત્રિત કરી, અને સમય અનુસાર ગોઠવવામાં આવેલી. જુઓ ગોઠવેલી છે સમય અનુસાર કે 2001 એમાં 102 કરોડ વસ્તી, 2011
130 કરોડ વસ્તી, 2021 160 કરોડ વસ્તી. આ બધી અંદાજિત માહિતીઓ છે. તો અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતી અહીંયા જોઈ શકો છો. આ ટોટલી આંકડાકીય માહિતી છે, બધી જ આંકડાકીય માહિતીઓ જ છે. એને આપણે સામાયિક શ્રેણી કહીએ છીએ. એટલે અહીંયા આપ જોઈ શકો છો કે આ તમામ, તો આમ જે આંકડાકીય માહિતી આપેલી છે એ તમામ આંકડાકીય માહિતી એ સમયના અનુસંધાનમાં ગોઠવવામાં આવેલી છે, જેથી આ સંપૂર્ણ માહિતીને આપણે સામાયિક શ્રેણી કહીશું. હવે આપણે અહીંયા આગળ આ અર્થની વાત પૂર્ણ કરી. હવે આપણે વ્યાખ્યા ઉપર જઈએ છીએ કે 1 માર્કમાં તમને સામાયિક શ્રેણીની જો વ્યાખ્યા પૂછવામાં આવે તો આપે એ વ્યાખ્યા કઈ રીતે લખવાની છે. તો નિયત સમયે લેવામાં આવેલ એટલે અહીંયા જુઓ, નિયત સમય એટલે કે 2001ની વસ્તી એ અવલોકનોનો સમૂહ. આ અવલોકનોનો સમૂહ, વસ્તી એ અવલોકનોનો સમૂહ છે. આ નિયત સમયગાળા પ્રમાણે જ લીધેલી છે કે 2001માં 102, 2011માં 130, 2021માં 160. હું રિપીટ જ કરું છું, બંનેમાં એક જ આપણે દ્રષ્ટાંત રાખીએ છીએ. અહીંયા તમે વસ્તીને બદલે તમે ગરીબી કે બેકારીની પણ આંકડાકીય માહિતી લઈ શકો છો. તો સરળતાથી તમને સમજાય એટલે બંનેમાં આપણે એક જ દ્રષ્ટાંત રાખીએ છીએ. અને આ નિયત સમયે જે લેવામાં આવેલા અવલોકનોનો સમૂહ, અહીંયા સમયગાળો નક્કી કરેલો છે, નિયત છે, અને એના આધારે અવલોકનોનો સમૂહ પણ અહીંયા છે. તો આ અવલોકનોના સમૂહને સામાયિક શ્રેણી કહેવામાં આવે છે. એટલે આપણે આખી આ બાબતને સામાયિક શ્રેણી કહીએ છીએ. હવે આ સામાયિક શ્રેણીમાં આપ જોઈ શકો છો કે અવલોકનો જે આપેલા છે એનો સમયગાળો, એનો જે સમયગાળો છે, એનો જે સમય છે એ સમાન છે. એટલે સામાયિક શ્રેણીનું તમને એક લક્ષણ જોવા મળે કે સામાયિક શ્રેણીમાં જે સમયગાળો લેવામાં આવે છે જે સમાન અંતરે હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે માહિતી લીધેલી છે એ બધામાં 10 વર્ષનો ડિફરન્સ છે, એટલે કે 10 વર્ષનું અંતર છે. ઘણી વખત તમને જે આંકડાકીય માહિતી આપ થોડી વાર પછી, એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે દાખલા ગણશું ત્યારે આપણે આંકડાકીય માહિતી લેશું તો એમાં ઘણીવાર તમને એવું જોવા મળશે કે 2 વર્ષનો ડિફરન્સ હશે, એટલે કે અંતર હશે. 1 વર્ષના અંતરે આંકડાકીય માહિતી આપેલી હશે. ઉદાહરણ તરીકે 2001, 2, 3, 4, 5. તો અહીંયા અંતર છે એ સમાન જોવા મળશે. એટલે અવલોકનો સમાન અંતરે, સમાન સમયાંતરે આપેલા હશે. એમાં એક નિરપેક્ષ ચલ કે જેને આપણે સમય કહીએ છીએ, ટી વડે દર્શાવીએ છીએ, જ્યારે બીજું સાપેક્ષ ચલ જેને આપણે સંકળાયેલ ચલ કહીએ છીએ, આધારિત ચલ કહીએ છીએ, જે ટી સમયગાળા અનુસાર હોય છે, એટલે એને આપણે વાયટી તરીકે ઓળખીએ છીએ. હવે આપણે એક વિચાર આવતો હશે કે આ સામાયિક શ્રેણીનો અભ્યાસ, મેં તો આપને પહેલા જ કહ્યું કે આપણે આમાં શું ભણવાનું છે અને શા માટે ભણવાનું છે. શું ભણવાનું છે, શા માટે ભણવાનું છે. શા માટે ભણવાનું છે એટલે કે આપણે ભણીએ તો એનાથી આપણને શું ફાયદો થાય. વિદ્યાર્થી મિત્રો, માત્ર પરીક્ષા લક્ષી જ નથી આ. જે પરીક્ષામાં પૂછાવાનું, કેમ માર્ક્સ લેવાના એ આપણે આગળ જોયું, પણ આપણે ભવિષ્યની અંદર આનો ક્યાં કેવી રીતે ઉપયોગ કરી શકીએ, એટલે કે આનાથી આપણને લાભ શું થાય આ સામાયિક શ્રેણીથી. તો કે આપણને આ જે માહિતીઓ આપેલી છે સામાયિક શ્રેણી, પહેલા તો આપણે આવી માહિતી મેળવીએ. ઉદાહરણ તરીકે આપણે અહીંયા જે આપેલું છે એ વસ્તીની છે, પણ તમે જ અભ્યાસ કરો અને એમાં તમારા આડોશ પડોશમાં રહેતા એવા 5 વિદ્યાર્થીઓના ખાલી તમે માર્ક્સ લ્યો કે એને કયા વર્ષમાં કેટલા ટકાવારી આવેલી, કયા વર્ષમાં કેટલી ટકાવારી આવેલી, કયા વર્ષમાં કેટલી ટકાવારી આવેલી. તો એના અનુસંધાનમાં આપણે જ અભ્યાસ શરૂ કરીએ તો એનાથી આપણને શું ખ્યાલ આવે. વસ્તીની માહિતી તો એમાંથી શું ખ્યાલ આવે, બેકારીની માહિતી હોય તો એમાંથી શું ખ્યાલ આવે, કે ગરીબીની આંકડાકીય માહિતી હોય તો એમાંથી શું ખ્યાલ આવે. એનો આપણે સંપૂર્ણ અભ્યાસ કરવાનો છે, એનું આપણે પૃથ્થકરણ કરવાનું છે, એનો વિશિષ્ટ અભ્યાસ કરવાનો છે. કઈ રીતે કરશું આપણે? તો
અહીંયા જુઓ કે દિન પ્રતિદિન આનો અભ્યાસ કરતા આપણને ખબર પડી કે આની તરાહ જાણવાની છે, આની દિશા જાણવાની છે, આનું વલણ જાણવાનું છે, એટલે કે આ વધે છે કે ઘટે છે. તો આના ઉપરથી તમે જાણી શકો છો કે અહીંયા દિન પ્રતિદિન વસ્તીમાં વધારો થાય છે. તો તમે આનો અભ્યાસ કર્યો એટલે તમને ખબર પડી કે આમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. તો હવે તમને એ વિચાર આવે કે આ વધારો થઈ રહ્યો છે એના પરથી અમને શું ખ્યાલ આવે? તો એના પરથી આપણને એ ખ્યાલ આવશે કે આપણે દેશમાં વસ્તી વધી રહી છે તો એને લીધે શિક્ષણની માંગ વધશે, કારણ કે અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ વધશે. મેડિકલની જરૂરિયાત વધુને વધુ ઊભી થશે, કારણ કે દિન પ્રતિદિન વસ્તી વધતી જવાની છે. અનાજની વધુને વધુ જરૂરિયાત ઉદ્ભવશે, કાપડની વધુને વધુ જરૂરિયાત ઉદ્ભવશે. તો આના ઉપરથી આ ભવિષ્યમાં શું વસ્તી રહેશે, એટલે કે આના ઉપરથી તમે એવો પણ અંદાજ બાંધી શકો કે 2031માં આ પ્રમાણે જો વસ્તી વધે તો 2031માં 200 કરોડની માથે, એટલે કે 200 કરોડથી વસ્તી વધી જવાની છે એવો તમે અંદાજ લગાવી શકો છો. તમને ખ્યાલ જ છે કે આ તમામ માહિતી કરોડમાં આપેલી છે. તો આ પણ એક તમને જાણકારી માટે છે. આનો અભ્યાસ ભવિષ્યમાં તમે ભવિષ્યમાં શું આ આંકડાકીય માહિતી રહેશે, ભવિષ્યમાં કેટલી વસ્તી રહેશે એ તમે એનો અંદાજ લગાવી શકો, એનું અનુમાન લગાવી શકો. વાસ્તવિકતા તો કોઈ નથી, પણ અંદાજ તો તમે લગાવી જ શકો છો. તો એટલા માટે આ સામાયિક શ્રેણી આપને ઉપયોગી સાબિત થાય છે. એના પછી આપણે વાત કરીએ તો આ સામાયિક શ્રેણીના ઘટકો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. સામાયિક શ્રેણીના ઘટકો. તો પહેલા તો ઘટક એટલે શું? તો કે તત્વ. કે સામાયિક શ્રેણીમાં એવા કયા કયા તત્વો છે એ તમને એમાં જોવા મળે. તો એ પહેલા આપણે જોઈએ કે આવું ઉદ્ભવે છે એની પાછળનું કારણ શું છે. આપણે આનો પણ અભ્યાસ શા માટે કરવાનો છે? આપણે સામાયિક શ્રેણી જોઈએ, પણ આ વસ્તી છે એને ઘણી બધી બાબતો અસર કરતી હોય. શેરના ભાવ હોય, દિન પ્રતિદિન શેરના ભાવમાં વધઘટ થાય, સોના ચાંદીના ભાવમાં વધઘટ થાય. તો આપણે દાખલા તરીકે જોઈએ કે અહીંયા આપણે વર્ષ લઈએ, આ ભાવ અંદાજિત છે, અને આ સોનાના ભાવ લઈએ. કે વર્ષ 2005માં દાખલા તરીકે સોનાના ભાવ હતા 17,000. 2010માં દાખલા તરીકે સોનાના ભાવ હતા 23,000. 2015માં આ સોનાના ભાવ દાખલા તરીકે હતા 35,000, 30,000. અને 2020માં આ જ સોનાના ભાવ છે દાખલા તરીકે 50,000. ઉદાહરણ છે આ બધા. તો અહીંયા તમે જુઓ 5, 10, 15, 20 અહીંયા સમાન અંતરે આપણે 5-5 વર્ષના ડિફરન્સમાં આપણે આ સોનાના ભાવ લખીએ છીએ. 17, 23, 30 અને 50,000. આ અંદાજિત આંકડા આપણે લીધા ઉદાહરણ તરીકે. તો આને ઘણી બધી બાબતો અસર કરતી હોય. અહીંયા આપ જોઈ શકો છો કે આ 5-5 વર્ષનો સમયગાળો એ લાંબો સમયગાળો ગણી શકાય, પણ સામાયિક શ્રેણીના દ્રષ્ટિકોણથી આ એટલો બધો લાંબો નથી. તો આપણે અહીંયા જોઈએ તો સામાયિક શ્રેણીના ઘટક કે સામાયિક શ્રેણીના ચલ, એટલે કે આના પર અનેક પરિબળો એટલે કે ક્યાં તો કે આ વધઘટ થાય છે. તો એની પાછળનું કારણ ભારતમાં સોનાની માંગ છે, લોકો સોનામાં રોકાણ કરે છે એ પણ હોય, તહેવારો આવતા હોય એ પણ હોય, વ્યવહાર લગ્નનો સમયગાળો હોય તો એ પણ અસર કરે છે,
અથવા તો ઘણી વખત આપણે જે વિચારતા નથી કે અત્યારે દાખલા તરીકે તમે સમજી શકો કે આ સમયગાળો એવો છે કે આપને વિચાર આવે કે અત્યારે સોનાની કોણ ખરીદી કરતું હશે ને વેચતું હશે આ કોરોનાના સમયમાં, તો પણ તમે છાપામાં જુઓ છો કે ક્યારેક સોનાના ભાવ વધઘટ થયા જ કરે છે. તો આ બધું તમને અમુક અંશે અનિયમિત પણ લાગતું હોય, એટલે કે એમાં અમુક પરિબળો ક્યારેક એવા હોય કે જેના વિશે આપણે છે એ કોઈ સચોટ રીતે આપણે કોઈ નક્કી ન કરી પણ શકતા હોય. તો આની ઉપર કેટલા બધા પરિબળો અસર કરે, બધા એ પરિબળોની સંયુક્ત અસરને લીધે એ ચલની એટલે કે સોનાના ભાવની કિંમતમાં ફેરફાર થાય છે. તો આવા જે ફેરફારો થાય આ બધા પરિબળોની સંયુક્ત અસરને લીધે થાય છે. એ બધા જ ભેગા થઈને થાય છે. એટલે એ બધા જે ભેગા પરિબળો થાય છે એ બધા આપણે સામાયિક શ્રેણીના ઘટક કહી શકીએ. આવા ઘટકને બે ભાગમાં વહેંચવામાં આવે. દીર્ઘ એટલે કે લાંબો સમયગાળો, જ્યારે અલ્પ એટલે કે નાનો સમયગાળો. દીર્ઘ એટલે કે લાંબો સમયગાળો, અલ્પ એટલે કે ઓછો સમયગાળો. તો આવા બે ઘટક એ મુખ્ય સામાયિક શ્રેણીના છે. જ્યારે અલ્પકાલીન ઘટકની વાત કરીએ તો એમાં પણ બે ભાગ પડશે, એક નિયમિત અને બીજું અનિયમિત. આપણે વાત કરીએ કે આ 5-5 વર્ષના સોનાના ભાવ છે, પણ ઘણીવાર એવું જોવા મળે કે દર વર્ષે અમુક સમયે સોનાના ભાવ વધે છે, કારણ કે એ નિયમિત ઘટકની અસર તમને જોવા મળે. કે દાખલા તરીકે દિવાળી પર ધનતેરસના દિવસે સોનું લોકો બહુ ખરીદે છે, માંગ વધે છે, તો અહીંયા એ મોસમી ઘટક છે. મોસમી ઘટક એટલે કે એમાં પણ બે બાબત હોય. મોસમી ઘટકમાં પણ એક તહેવાર હોય અને એક વ્યવહાર, જેને આપણે લગ્ન ગાળો કહી શકીએ. દાખલા તરીકે અહીંયા એક ઋતુ આ એક સમયગાળામાં આવશે, જ્યારે બીજી વસ્તુ જે છે એ ઋતુ જેને આપણે મોસમ કહીએ છીએ. તો અહીંયા આ તહેવાર અને વ્યવહાર એટલે કે લગ્ન ગાળો એ એક બાબત છે, એક મોસમના એક પ્રકારની વાત છે, જ્યારે મોસમમાં બીજા પ્રકારની વાતને આપણે ઋતુ આબોહવા સાથે સંકળાવી શકીએ. એટલે કે જે શિયાળો, ઉનાળો, ચોમાસું, આના આધારિત પણ ઘણી બધી બાબતોમાં ફેરફાર થતો હોય. તો સોનાનો ભાવ છે એ આપણે સમજી શકીએ કે દર વર્ષે દિવાળી ઉપર કે લગ્ન ગાળામાં વધતો હોય, કારણ કે ખરીદી વધતી હોય, તો એ આની અસરનું પરિણામ છે, જે એક નિયમિત ઘટક છે. બીજું ચક્રીય ઘટક. ચક્રીય એટલે કે તેજી અને મંદીની પરિસ્થિતિ. આ પણ નિયમિત છે. આ જેમ દર વર્ષે આવે છે એમ આ પણ વર્ષમાં તમને વારંવાર જોવા મળતું હોય છે ક્યારેક. એટલે એ એક નિયમિત ઘટકમાં ચક્રીય ઘટકનો પણ સમાવેશ થતો હોય છે. જ્યારે અલ્પકાલીન ઘટકની વાત કરીએ તો એક અનિયમિત ઘટક છે, એટલે કે યાદચ્છિક, રેન્ડમ, જે ગમે ત્યારે ઉદ્ભવી શકે છે. અહીંયા દીર્ઘ એટલે કે લાંબો સમયગાળો, કે ઘણી બધી બાબતો એવી હોય. અહીંયા તો આપણે સમજી શકીએ છીએ કે બહુ ઓછા સમયગાળામાં ભાવમાં ફેરફાર થતો હોય, જ્યારે અમુક બાબતો એવી છે કે જે બહુ લાંબા ગાળે ફેરફાર થતો હોય. દાખલા તરીકે વસ્તી છે એમાં દર 10-10 વર્ષે આપણને ખ્યાલ આવે છે કે વધે છે કે ઘટે છે, તો એનો સમયગાળો 10 વર્ષ કે તેથી વધારે એટલે કે 10 વર્ષની આજુબાજુમાં છે, તો એ દીર્ઘકાલીન ઘટક છે. તો એના ઉપર પણ ઘણી બધી બાબતોની અસર તમને જોવા મળે. તો આપણે અહીંયા તમે જોઈ શકો છો, સાંભળી શકો છો, સમજી શકો છો કે થોડી વાર જુઓ, પછી આપણે આગળ વધીએ. અહીંયા આપણે સામાયિક શ્રેણીના ઘટકોમાં થોડું હજી વિસ્તૃત જોઈએ તો દીર્ઘકાલીન ઘટક કે જેને આપણે ટી વડે દર્શાવી શકશું. ત્યારબાદ આને આપણે વલણ કહીએ છીએ. વલણ એટલે કે ટ્રેન્ડ, અને ટ્રેન્ડ માટે ટી શબ્દ વપરાય છે, એટલે એને ટી વડે દર્શાવવામાં આવે છે. આ દીર્ઘ એટલે કે લાંબો સમયગાળો હોય છે. અહીંયા તમે જોઈ શકો કે 10 થી 15 વર્ષનો સામાન્યતઃ સમયગાળો હોય.
એવું જોવા મળે. અમુક અમુક બાબતો એવી છે, દાખલા તરીકે વસ્તી, તો વસ્તીની તમને વલણ આપણે જોવા મળ્યું કે ભાઈ 102 હતી 2001માં, 2011માં 130 થઈ, તો 10 વર્ષ પછી આપણને ખ્યાલ આવે છે કે વસ્તીમાં વધારો થયો કે ઘટાડો થયો, વસ્તીનું વલણ કેવું રહ્યું. એટલે એ દીર્ઘકાલીન વધઘટના દ્રષ્ટાંતમાં તમે લઈ શકો. ત્યારબાદ અલ્પકાલીન વધઘટની આપણે વાત કરીએ. અલ્પ એટલે કે એનો સમયગાળો ટૂંકો હોય છે. તો એવા બે તમને ઘટક જોવા મળે, મુખ્ય નિયમિત ઘટક અને અનિયમિત ઘટક. એમાં આપણે પેલા મોસમી ઘટકની વાત કરીએ, અને સિઝનલ કહેવામાં આવે છે, એટલે આને એસટી વડે આપણે દર્શાવીશું. મોસમી ઘટક એટલે કે સિઝનલ, તો અહીંયા જે મોસમની આપણે વાત કરી તો એમાં પણ બે બાબતો હોય છે કે એક મોસમ એટલે કે ઋતુ જ્યારે એક માનવ સર્જિત હોય છે, તો ત્યારે પણ અહીંયા એક તમને અસર જોવા મળતી હોય છે કે મોસમમાં આપણે શિયાળો, ઉનાળો, ચોમાસું, કે જે દાખલા તરીકે કે શિયાળામાં સ્વેટરની માંગ વધે છે, ચોમાસામાં છત્રી, રેનકોટની માંગ વધે છે, તો ઉનાળાની અંદર એસીની માંગ વધે છે, એર કુલરની માંગ વધે છે. તો એ બધી મોસમી ઘટકની અસર તમે કહી શકો. એમાં માનવ સર્જિત પણ હોય. દાખલા તરીકે આપણે લગ્ન સરાની સિઝન જોઈ, લગ્ન ગાળો જોઈ, તો એમાં સોનાના ભાવમાં વધારો થાય છે. તો એ એક મોસમી ઘટક જ છે, પણ એ માનવ સર્જિત બાબત ગણાવી શકાય. એના પછી એવું ચક્રીય ઘટક એટલે કે સીટી. તો ચક્રીય ઘટક એટલે કે સાયકલ એટલે કે ચક્રીય, તો એમાં એક ચક્ર ચાલુ રહેતું હોય છે કે જે તેજી મંદીનું ચક્ર છે, એટલે એને સાયકલ એટલે કે સી પરથી આપણે એને ચક્રીય ઘટક કહી શકીએ છીએ. આ પણ એ 2 કે 3 વર્ષનો સમયગાળો હોય. મોસમી ઘટકમાં તો સામાન્યતઃ આપ સમજી શકો છો, આપણે ખ્યાલ છે કે મોસમ દર વર્ષે આવતી હોય, એટલે કે એનો સમયગાળો 1 વર્ષ કે તેથી ઓછો હોય. આ 2 કે 3 વર્ષનો આનો સમયગાળો જોવા મળે આમાં. અને છેલ્લે આપણે જોઈએ અનિયમિત એટલે કે યાદચ્છિક ઘટક. અહીંયા કોઈ સમયગાળો એનો ફિક્સ હોતો નથી, ગમે ત્યારે તે આવી શકે છે. સામાન્યતઃ એ કૃત્રિમ કે કુદરતી આફતોને લીધે એમાં ફેરફારો જોવા મળતા હોય છે. દાખલા તરીકે અત્યારે કોરોના જે ચાલી રહ્યું છે, જે મહામારી ચાલી રહી છે, જે બીમારી ચાલી રહી છે, તો આને લીધે ઘણા બધા, એટલે કે આપણે જોઈએ કે મોસ્ટ ઓફ ધંધા ઉદ્યોગ ઉપર અસર છે. તો એ અસરનું પરિણામ છે, એમાં જે વધઘટ થાય છે, તો એ આપણે અનિયમિત ઘટક, યાદચ્છિક ઘટક, અનિયમિત તરીકે પણ એને લઈ શકીએ છીએ. એ અનિયમિત છે, કંઈ નક્કી નથી, એટલે એને રેન્ડમ કહેવામાં આવે છે, એટલે આરટી વડે દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 4 ઘટકોથી અહીંયા આ એક વાયટી એટલે કે એક સાપેક્ષ ચલ બને છે. આ બધાયની અસરોને લીધે બને છે, એટલે આનું યોગનીય મોડેલ, આને આપણે શું કહીએ છીએ, આનું સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ જણાવો. આપણે 1 માર્કમાં આ પૂછી શકાય છે કે વાયટી બરાબર ટીટી ટ્રેન્ડ, એસટી સિઝનલ, સીટી એટલે કે સાયકલ, અને આરટી એટલે કે રેન્ડમ. એ બધાયની અસરોને લીધે આ બને છે, એટલે આ વાયટી બરાબર એનું યોગનીય મોડેલ આ હોઈ શકે છે. બાકી હવે આપણે જે દાખલા ગણશું એમાં પહેલા તો આ સામયિક શ્રેણીનું જે વલણ શોધવા માટેની જે જુદી જુદી પદ્ધતિઓ છે, એ પદ્ધતિનો અભ્યાસ અને આપણે આગળ દાખલા ઉપર વાત કરશું. એ આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિસ્તૃત ચર્ચા કરશું.